લે કમી બોલો પપ્પા. તારી માં ક્યાં ગઈ છે? કોને ખબર? તને નથી ખબર? આમ ક્યાંક ડબલું લઈને જાતા હતા. ડબલું લઈને ગઈ? હા, ક્યાં ગઈ છે હારી? આમ ક્યાંક બેઠા હશે. એનું એવું ને એવું જ હોય. આ જોને આવે. ક્યાં ગઈ છે તું? તને કહું છું. ક્યાં ગઈ છે? એ મમ્મી, પપ્પા કા ગયા છે? બોલ જરા. હે ક્યાં ગઈ છે એમ કહું છું. મને કીધું તો કોને કીધું? બાપાને કીધું? હે તને બી તારા બાપાને કીધું તો? હું કહો છો? મારા પપ્પા બોલાવે ગારુના. હે હા, તારા પપ્પાને સંડાસ જવું છે? ક્યાં ગઈ છે એમ પૂછતો તો હું. તારા બાપા શું કે સંડાસ જવા જવું? ડબલું પડ્યા મૂકી આવી. ક્યાં ગઈ છી એમ પૂછે. એ ડબલું બાર ઓલપા ઝાપે ટીંગાડ્યું. કે ને ક્યાં ગઈ છે એમ પૂછ એને. ક્યાં ગઈ છી એમ પૂછે. એ તાણી હું કામ બોલો? હું કાંઈ બેરી નથી. તો કયો ને. એ બે હવા જો આગા ખસો. હું કહો છો? ક્યાં ગઈ છે એમ કહેતો તો હું. મને કીધું. હા, તમે તમને નહીં કહો ને કીધું. બાપાને કીધું. એટલે હું તો સત્ય સાંભળવા ગઈ છી. ક્યાં? સત્ય સાંભળવા. એ બોલ. સત્ય સાંભળો. સત્ય નો કહેવાય એને. તો કથા કહેવાય. હા ઈ ક્યાં કથા હતી? એ ઓલા ભૂપત દાદા ને ઘરે. ન્યા હતી. હા ઓલા ભૂપત દાદા છે ને રસોયા, હા. એના ઘરે હતી. કે હાય એવી મજા આવી. હું કે જો રામ આવ્યા, લક્ષ્મણ આવ્યા, સીતા આવ્યા અને મારા રોયા હાય બુરા હતા. એવું એમાં. ઈ તો રામાયણ કહેવાય. હા ઈ એવું હતું એમાં. હું કચ્યા સાંભળી. હા શિખંડ ખાતો છે, સોણો બગાડી નાખ્યો છે, હજી ડાઘા ખાતા નથી. હજી એક સધી ખાધી છી. કઢી ખાધી હતી. કઢીના ડાઘા હતા ઈ. ઈ મને શું ખબર? મેં કીધું તમે તો આ સોણો બગાડી નાખ્યો છે. સોનો ના બગડે ઈ કઢીના ડાઘા હતા. કે હે તમને કહું, હું બોલ. તમને કાંઈ ખબર છે? હું આ આપણી દીકરી સુવાન થઈ ગઈ છે. હા હે હા હું મેં એને ટપાલ લખી આપણા જમાઈને. ટપાલ લખી. હા શું કામ? હે શું કામ લખી? નથી નીકળવાની એને. હે બટા દીકરી, હા, બોલો ને મમ્મી. તારે જાવું છે ને? હા, મારે જાવું છે. હા જો દીકરી કે છે મારે જાવું છે. આપણે જો કેટલા દિવસથી આવ્યા નથી. હું નાનો હતો ને તારે જ આવ્યા હતા. અત્યારે આપણે પાસ આવ્યું છે ભાઈબંધ. હા, આપણે મારા હારાના ગામમાં પહોંચી ગયા છે. સામે જો મારા હારાનું ગામ ઘર છે. આપણે ત્યાં જવાનું છે. ત્યાં જઈને ખડકી બબડાવવાની છે. હા, કાંઈ વાંધો નહીં. આય. ઓય છે કે નહીં? યાર, કેમ ઉગાડતા ના લ્યા? આ મારા હારા આવા છે. ખાઈ જાય છે વધારે કે? હા, રોશન દો બધા ભૂલી જાય. બાવણું ગોબડાવતું એવું લાગે છે. હે કોક બાવણું ગોબડાવ એવું લાગે. તમારે ખાવું છે? મારે ખાવું નથી. તો કોક બાવણું ગોબડાવે. તમારે બાથરૂમ જાવું? લે બોલ. લે કોક બાવણું ગોબડાવે એમ કહું છું. આ રોયાને કાલે જે કઢી ખવડાવી હતી, આજે કઢી ખવડાવી તો હજી કઢી જ કરે નકરી. ગમે બોલો ને પપ્પા. તારી માને કે બાવણું કોક ગોબડાવે કે. મેં કોક બાવણું ભોગડાવે છે ભાઈ. હું કે બટા કોક ભાઈ બાવણું ભોગડાવે છે. બારનું બબડાવે? હા. હે હા. હા હવે સમજી ગઈ. એ મારા જમાઈ આવ્યા હશે એટલે. જમાયો. હા મારા જમાઈ આવ્યા હશે. હારું કર્યું આવ્યો.
નો બીક લાગે મી આયા બેઠા હું ને તારો ડોહો બે ના મને બીક જા લાગે તું બટા જા મને બીક લાગે જાને મારી દીકરી બહુ ડાયરી ઊભી રહેજે હો પેલા ડોકાઈ જજે હો અને પછી બોલજે વંડી પેલે સડી જોઈ દો નાના યા ઓલે આપણો દરવાજામાં બેડ છે ને તળ જોઈએ લે હવે કેમ ઠેકડા મારો મીયા બધા તમને કહું આ ઠેકડા કેમ મારે આ તો દીદી હરખે ભરાણી હે હું સડ્યું હા જો જીવડા સીડ્યા હા હું છું બસ લે આને આ દેખો જો મારા જમાઈ આવ્યા જો જમાય છે આ હા હા બામ લાગે ને એને- રામ રામ મોવાની ખબર એને આયા છે ઉભા થા રામ રામ મળો બોલો જાઓ રામ રામ આયા રામ રામ મળવાના લે એમ રામ રામ મળે તો અમાર ગામમાં એમ મળે રામ રામ લે તમારા ગામમાં રામ રામ એમ મળે હા લે બોલ એ એને એવો ચાલ છે આમ કરવાનું. એમ કરવાનું રામ રામ તમારા ગામમાં એવો અસર છે હવે જમાઈને બે ટાપઈને મારી લો હે દુખણા લઈ લો કેટલા તમારા જમાઈ છે હે? હું નાના આવ્યા હતા પણ આવ્યા તારે જોયા હતા તને ખબર છે તીરા જમાય છે તારે હે બેટા કમી હા કયા છે મારા જમાઈ આવડે આ એ તારે માથે હાથ ન મુકાય એ તારા ઘરવાળા કહેવાય એ છોકરો એ ભૂલી જાય છે અમારા જમાઈ ને જો આમ જો આમ પહેરાય હા અમારા જમાઈ ને કોઈ કહે કે એની માં નહીં કાઈ નહીં જમાય ખાવ બન્યો હરખા બાયો હા હરતા જેવી પહેરવા તો આવી આયા કાઈ નહીં આઈ બાયો હું દુખણા લઈ લો જો હા આમ ખડકીમાં ધ્યાન રાખો જમાય ખડકી હમું હા ખડકી આવો જો મારા જમાઈ બહુ વાળા જો ટીચે કે પૂછ્યા ટટક દેખાના આ ભાઈ આ કોણ છે આ ભાઈ મારો ભાઈ પણ આ તમારો ભાઈ પણ છે કાંઈ વાંધો નહીં જો એને દુખણા લઈ લો બહુ વાલા છે હો તમારા ભાઈ બંધ છે હવે છે ને તમારા જમાઈને મેં રામ રામ મળ્યા રામ તમને કહું રામ રામ મળ્યો તમારા ભાઈ, જમાને તમે- રામ રામ મળતો તો મારો તમે જમાય. તમારા જમાઈને રામ રામ મળ્યા એમ કહું હરખા છે રામ રામ મળે તો થાય ને કાંઈ વાંધો નહીં હવે છે ને તમારા હારાને પગ્યા લાગો હા જમાઈને પૈયા લાગતા શીખો રામ રામ હા, મળે રામ તો રામ શીખવાડ્યું. બોલતા ન શીખવાડ્યું હાચું છે તો હવે આપણે છે ને દીકરીને શબ્દ વળાવી દઈએ હા નીકળી દી જાઓ જો હા બટા કમી હા બોલો મમ્મી હવે બટા છે ને તું તૈયાર થઈ જા હા વાંધો નહીં તમે અહીંયા ઉભા રહ્યો તમને મળી લે દીકરી બટા કમી બોલો મમ્મી હવે બટા આપણે બધું તૈયાર કર્યો છે તારો બસકો હવે તું તારા પપ્પાને મળી લે પેલા એ હો? હારું. એ બટા કમી ત્યાં તારા પપ્પા નથી તારા પપ્પા અહીં પા ઉભા એ હારું. અહીં બાબા અહીંયા મત હવે બટા વહી જા તું હારે સારે ચેડે હવે જમાય હવે એ હારું. હા જો જા બટા નફો ઉતારીને જાઓ જો હવે બટા છે ને ડાય થઈને રહેજે અને છે ને મારા જમાઈને હાસવજે કંદરતી ને એ ઓ રોટલા બોટલા ગળી દેજે પાણી પાણી ભરી દેજે હો અને તમારા તમે છે ને દાડીએ જાજો પાછા કાંઈ કામનો બીજું કરતા કાંઈ નહીં દાડીએ તો જાજો ઓટલા તો હો? ભાંગ્યો જ તે. હા નકર ઓટલા હાવ ન ભાંગતા હો અને જાઓ બે હેપી રહેજો હો હા જાઓ જાઓ જાઓ, હો જાઓ, હાલો, જાઓ. હે તમને કહું હું બોલ ને હવે છે ને હા. આપણે દીકરીને તો મોકલી દીધી હા બરોબર દીકરી દીધી આપણે હા મોકલી દીધી હવે બેસો અહીંયા બે લે આ હું કે છો હવે હું એમ કહું હું હે તમે આજ શું કામે જવાના કેમ મને પૂછ્યું એટલે પૂછવું તો જોઈએ જ ને હું તમારી ઘરધાણી છું હું ટેપા ઘરધાણી નથી
હું ઢેફા ભાંગવા જવાનો છું છે ક્યાં ઠેકાણે પેલા ડાયાભાઈ વાડીમાં કાંઈ વાંધો નહીં કામ સારું કરજો કોઈનું ખાય બગાડતા નહીં એ થાય ઈ તો કરીશ ને હા ખાવ એટલું તો કામ કરજો પૈસા આપે ને એટલી દાડી કરજો નકર છે ને હા તમને મારી ઘોડી હું તો બેરી છું હા પણ તમે છે ને આછું વગેરેના થાઓ આછું વગેરેના ત્યાં તો જઈને બે જે ડાયાભાઈ આવશે ને માવો સોચી બેહાડશે ઘડીક માવો હા, કરજો. વાંધો નહીં જાઓ તમ તારે હો હાલો હું જાઉં છું. હા, જાઓ.